પાદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતની ભાજપા સરકારની પાપે ગુજરાતમાં વારંવાર એવી ઘટના બને છે। રાજ્યમાં અનેક નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા છે અને મરામત માટે સોંપાયેલા બ્રિજ પણ કોમ્પ્લેક્સ થયા। જોકે એવી ગંભીર ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી હલતું નથી। ગોઝારી દુર્ઘટના બાદ સરકારનું એક જ રટણ તે તપાસ થશે। તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે આ સમસ્યા સર્જાઈ છે તેમજ સમારકામ માટેની માંગ બાદ પણ કોઈ પગલાં નથી ભરાયા। વધુમાં મનીષ દોશીએ ગંભીરા બ્રિજની ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય એવી માંગ કરી છે। સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજની અધ્યક્ષતાવાળી સમિતિ તપાસ કરે જેથી ગુજરાતમાં નબળા બાંધકામના કારણે બનતી ઘટનાઓમાંથી નાગરિકોને બચાવી શકાય એવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું। મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:45 આસપાસ કોલેપ્સ થયો હતો। એમની અંદર 2 પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે। એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ 2 ટ્રક્સ, 2 ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે। અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે। વિગતવાર માહિતી આપને આપીશું। અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા મોબિલાઇઝ કરી છે। આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે, ફાયરની ટીમ છે, એનડીઆરએફની ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ વહીવટીતંત્ર, પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ। સ્થાનિક લોકો અને તરવૈયાઓ પણ આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે। એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે। આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે। એની વિગતો આપની સાથે શેર કરીશું, પણ અગત્યનું અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું। એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું। અધિકારીઓ સામે કાર્યવાહી થશે। ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું। હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર ફોકસ કરીને આપણી સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે। આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસો કરીએ છીએ। તેમાં આજે અમારે સવારે લગભગ 8 વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે, એટલે અમે તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી ગયા છે। પ્રાઇમરી 4 જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે। એટલે મોતનો આંકડો અત્યારે મારી પાસે નથી, વહીવટી તંત્ર પાસે। બ્રિજ લગભગ 1985-86 બનેલો છે અને લગભગ 40 વર્ષ જેવું આ બ્રિજને થયું છે। ના, બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી। સર, પરંતુ અનેકવાર આ બ્રિજ છે તે જર્જરિત થયો। 3 વર્ષથી અમારા દ્વારા છે તે મીડિયા દ્વારા છે તે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો। આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં સદર બ્રિજને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે, પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી। અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો। પહેલા એક પ્રશ્નનો જવાબ આપો। જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને ફૂટપાથ રિપેરિંગની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું, માસ્ટિક આસ્ફાલ્ટમાં ડેમેજ હતું અને એની રિપેરિંગ બી આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી તમને જવાબ આપી શકીએ છીએ। બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે જ બંધ કરવાનો એટલે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં, અને જે વેરિંગ કોટ અને એમાં જે નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું અને એમાં ચાલુ મરામતમાં અત્યારે અમારી પાસે જે મોન્સૂનમાં બી જે ડેમેજ આવેલું હતું વેરિંગ કોટ અને એમાં માસ્ટિક આટલી મોટી દુર્ઘટના ઘટી, શું જવાબદારી લો છો? કારણ કે તંત્રની કોઈ ભૂલ હોઈ શકે છે। પ્રાથમિક અહેવાલ અમને ખબર પડે કે ભાઈ શું કારણથી આ પડ્યો છે એ પછી હું સાહેબ, આપના કહેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં?
ના જર્જરિત નથી. હજુ પણ જર્જરિત નથી. આટલી મોટી ઘટના સાહેબ છે કે જર્જરિત નથી. એની લાઈવ સાહેબ પીછોડો કરી રહ્યા છો સાહેબ 3 વર્ષથી અમારા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા. અત્યંત જર્જરિત છે બ્રિજ. અનેક વાર જે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા તેમ છતાં તંત્રની આંખે આમ બ્રિજ ન દેખાયો, કારણ કે જો બંધ કર્યો હોત તો આટલી મોટી દુર્ઘટના ના બની. ગયા વર્ષે જ એના માટે રિપેરિંગ ને બધું કામગીરી કરવામાં આવેલી હતી અને હજી બી ઢાક પીછોડો કરો કે જર્જરિત નતો. સાહેબ તમારો વિભાગ જવાબદારી લેશે આ ઘટના બાબતે? એકવાર અહેવાલ આવે કે શેના કારણે થયું છે ત્યાર પછી અમે કોઈ ગુજરાતમાં વડોદરા જિલ્લાના પાદરા નજીકથી સૌરાષ્ટ્રને જોડતો પુલ અને પુલની વહેલી સવારે બનેલી દુર્ઘટનામાં જે રીતે માનવ જિંદગી હોમાઈ ગઈ એ દેખાય છે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે વારંવાર આવી દુર્ઘટનાઓ બની રહી છે. નવા બનતા બ્રિજ હોય એ ધરાશયી થાય એ આપણે જોયા છે કે કઈ રીતે રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં શાંતિપુરા ચોકડી સહિતના બ્રિજો, મહેસાણાના બ્રિજો કે પાલનપુરનો બ્રિજ ધરાશયી થયો. એ રીતે જ મરામતના નામે, મેન્ટેનન્સના નામે સોંપેલી હોય કોઈ કંપનીને, એમાં મોરબીનો ઝૂલતો પુલ 150 થી વધુ બાળકો સહિત આબાલવૃદ્ધના મોત, અને છતાં સરકારના પેટનું પાણી ન હોય. એક દુર્ઘટના દરેક વખતે વાત કરવાની કે તપાસ થશે, આમ થશે, તેમ થશે. આ તમામ પ્રકારની આંખ મિચામણા છે. આ તંત્રની ગુનાહિત બેદરકારીના પાપે વારંવારની ત્યાં સમારકામ માટેની માંગ છતાં તંત્ર તરફથી કોઈ ગંભીર પગલાં ન ભરાણા. સ્થાનિક પૂર્વ ધારાસભ્ય, તત્કાલીન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ પક્ષના, એમણે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી, સ્થાનિક નાગરિકોએ કરી, પણ સબ સલામતની દર વખતે વાતો કરનારી સરકારના પાપે લોકોની જિંદગી હોમાઈ રહી છે. ત્યારે આ ગંભીર દુર્ઘટના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્રના જે કોઈ લોકો હોય, એ ગાંધીનગરમાં બેઠેલા શાસકો હોય, રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીઓ હોય, સુપ્રીમ કોર્ટના સિટિંગ જજના નેજા હેઠળ અથવા હાઈકોર્ટના સિટિંગ જજના નેજા હેઠળની સંપૂર્ણ પારદર્શક રીતે તપાસ સમિતિ નિમાવી જોઈએ, જેથી કરીને ગુજરાતમાં બનતી નબળા બાંધકામના કારણે બનતી દુર્ઘટનાઓમાંથી માનવ જિંદગીને બચાવી શકાય. સરકારને વારંવારની કીધા પછી હાઈકોર્ટે પણ જે તે સમય ફટકાર લગાવી, મોરબી દુર્ઘટના સરકારે ચકાસણીના નામે વાતો કરી, પણ આજ દિન સુધી કેટલા બ્રિજોમાં કઈ પ્રકારની ખામી એની રીપા થોપી કરી ખાલી તપાસના નામે નાટક કરવામાં આવ્યા. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે જે લોકોએ આમાં આ દુર્ઘટનામાં જે તંત્રની ગુનાહિત બેદરકારી છે, એના પાપે મોતને ભેટ્યા છે, એના સામે તાત્કાલિકપણે પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. અને જે લોકો નિર્દોષોના જીવ ગયા છે એને સરકાર તરફથી પૂર્ણ વળતર આપવામાં આવે. પુનઃ હું કહું છું કે આ સમગ્ર બનાવની સિટિંગ જજ દ્વારા તપાસ સમિતિ નિમાય, એ સુપ્રીમ કોર્ટના હોય કે નામદાર હાઈકોર્ટના હોય, એના વડપણ એટલે કમિટી હોય તો જ આ તપાસ થશે, સાચા દિશામાં થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાને રોકી શકાશે. ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.